હરજીવન દાદાની જય, મમૈયા પીરની જય, સૌરભ માતની જય, ભુલેશ્વર માતની જય, મુક્તા માતની જય, હરવી ગ્રંથવાની જય, માણવંશની જય, ભોજની જય, મંડાણી ત્યારથી મહાપુરુષો મનને ઘડવા માટે કે માણસના મનને કઈ રીતે ઘડવું એ જ કઠિન છે ને. જેમ બાયલાસ સત્સંગમાં કીધેલું કે સોનું ઘડવું, સોનાના આપણે ઘરેણાં ઘડવા, કદાચ કુંભારને માટલો ઘડવું કે પછી સુતારને કોઈ લાકડું ઘડવું સહજ છે, પણ માણસના આ મનને ઘડવું જો મહાપુરુષોને કષ્ટ હોય, કારણ કે સરકી જાય ને બાપા, મન ક્યાં કાંઈ રહે. કંઈ વસ્તુ હોય તો એને પકડી નાખો કે ખીંટા કે ખૂંટામાં બાંધી નાખો, પણ આ તો મન છે, કોઈ અદ્રશ્ય શક્તિ છે જે શ્વાસને મહાપુરુષો આપણે સમજાવ્યું છે, એક પ્રાણનું સ્ફુરણ છે. તો આને પકડવું એ તો કોઈ એવા સમર્થ સદગુરુ મહારામ બાપા જેવા આપણે મળે, અને જો બાપા મનના તરંગ કે મન કોને કહેવું અને મનની પકડ ક્યાં છે કે એની ખૂંટો ક્યાં છે જ્યાંથી આપણે પકડી શકીએ, એવા કોઈ મહાપુરુષો આપણે જ્યારે શરણ મળે ત્યારે આપણે સમજણ થાય કે આપણે મન, શરીર, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને એમાં પણ જે ચાલતી અવસ્થાઓ અલગ અલગ જે પણ એ અવસ્થાઓ, એમાં પણ આપણે ગુણ કહીએ તમોગુણ, રજોગુણ અને સતોગુણ. તો મન સેકન્ડો મિનિટોમાં આ થોડી વારમાં રજોગુણ, થોડી વાર તમોગુણ અને પાછું સતોગુણ. તો આ ક્યાં રખડે છે એ આપણે કોઈને પણ, કારણ કે આપણે બધા સંસાર, વ્યવહાર, કુટુંબમાં, ધંધામાં અને બધા કરતો જા ઘરના કામ અને લેતો જા હરિના નામ. તો સંતો મહાપુરુષો આપણે કીધું કે કાંઈ મૂકવાનું નથી, કાંઈ છોડવાનું નથી, પણ આટલા બધા વ્યવસાય, બીજું ત્રીજું કુટુંબ સમાજના કાર્ય કરતા હોઈએ તો મન ક્યાં ગણીએ, ક્યાં ભટકે છે ને ક્યાં જાય છે, આ કોઈ મહાપુરુષો આપણે સમજણ આપે, સંતોની શાન મળે ત્યારે આપણે ખ્યાલ આવે કે આ મન હમણાં તમોગુણમાં છે, રજોગુણ અને સતોગુણ. તો મહાપુરુષે કીધું કે મન કે તરંગ માર લે બસ હો ગયા ભજન, આદત બુરી સુધાર લે બસ હો ગયા ભજન. તો આપણે આદત સુધારી, જેમ મનીષ બાપાએ લાસ્ટ પણ ગુરુ પૂર્ણિમામાં આપણે કીધું હતું કે એક માવો છૂટતો ન હોય, એક બીડી કે એક સિગરેટની આદત હોય તો માણસને વર્ષો 25, 30 વર્ષ કે 45 ને ઘણા તો આપણે કહીએ કે પ્રાણ સાથે પ્રકૃતિ હારે કે પ્રકૃતિ જાય. તો બાપા આપણે મહારામ બાપા, સદગુરુ શ્રી મહારામ બાપા કહેતા કે તમારી ને મારી જે પણ કાંઈ, જે સાધકોની જે પણ કાંઈ છે એ પ્રાણ અને પ્રકૃતિ સાથે હારે. પણ હારે કઈ રીતે કે જે કોઈ આદત હોય અને એને સુધારી લેવી હોય, એને બદલાવી લેવી હોય તો પોતાની રીતે કોઈ આપણે એમાં બદલી શકીએ નહીં, પણ મહાપુરુષોની દ્રષ્ટિ થાય. અને જો સાધક સદગુરુ કે તેમ જ્ઞાન, ધ્યાન, રહેણી કહેણી, સેવા, શ્રવણ, સત્સંગના ધીરે ધીરે પગથિયા ચડે ભક્તિના, અને એમાંથી જ્યારે આપણે જ્ઞાન અને સત્ય ભક્તિની જ્યારે ખ્યાલ પડે ત્યારે શ્વાસ અને ઉશ્વાસથી, પ્રાણથી પ્રકૃતિ હારે, એમ બાપા આપણે સમજાતા. તો પ્રકૃતિને, આદતને કાઢવી એ કાંઈ બાપા સહેલી વસ્તુ નથી. તો એના માટે આ જે પણ આપણે સંતોના શરણે જઈએ, સમાગમ કરીએ, ભજન સત્સંગનો લાભ લઈએ અને બે ઘડી જે પણ આપણે સમજણ થાય, આપણે તો હવે બુદ્ધિ બુઠ્ઠી એમાં કેટલું મહાપુરુષોનું જ્ઞાન સમજી શકીએ, કેટલું ગ્રહણ કરી શકીએ, પણ છતાં જે પણ મહાપુરુષો આપણે, જેમ બાપાએ સાંજના 4 કલાક મેઘધારો વરસાદ કર્યો સત્સંગ રૂપી, તો એમાંથી આપણે જેટલા ભીંજાણા, જેટલું થયું, તોય પણ બાપા કહેતા કે જો સત્સંગમાં તમે જાઓ અને એમાંથી 2 શબ્દ પણ તમને ઉતરી ગયા, એક રતિ પાર જો ઘટમાં ઉતરી જાય તો તને અમરલોક લઈ જાય. તો બાપા આપણે મહારામ બાપા કહેતા કે ખાલી જો ગાયનો, ભેંસનો શિંગડો ગોળ અને રાઈનો ગોળો એટલી વાર જો આપણી સુરતા, શબ્દ અને સુરતામાં, ગુરુવચનમાં ટકી રહે તો બાપા તને અમરલોક લઈ જાઉં એવી સ્થિતિ સદગુરુએ તમને ને મને આપી. પણ સાધકને કે આપણે બધાને શ્રમણ કરવા બેસે એટલે બીજા ત્રીજા વિચારો ચકડોળ થાય
અને આ જ તરંગો આપણે જ્યાં પહોંચવું છે કે જે રસ્તે સદગુરુ મહારાજે આપણે બતાવ્યું છે ત્યાં આપણે સહજ રીતે પહોંચી શકતા નથી. એટલા માટે આપણે મહાપુરુષોનો સત્સંગ સમાગમ અને બને એટલું ઘર્ષણ, અને ઘર્ષણ કરો એટલે આપણે હિમાલયના પાસે જઈએ એટલે હિમાલયને કહેવું ન પડે કે બાપા ઠંડક આપ. આપણે કોઈ આંબાના છાયડાના ઝાડ નીચે જઈએ એટલે કહેવું ન પડે કે છાંયો આપ. ત્યાં જાઓ એટલે કેરી કે હિમાલયના નીચે જાઓ એટલે ઠંડી મળે. તેમ સંતોને સમાગમ થતાં આપણે કોઈ વસ્તુ માંગ્યું નથી પડતી, પણ એમની અમી દ્રષ્ટિ અને કૃપાથી આપમેળે મળે. અને અંતર્યામી છે મહાપુરુષો. ભગવાન જે સદગુરુ કીધું એટલે કીધું ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. તો ગુરુ જેના ચાર, આમ તો 3 રૂપ કીધા, પણ આપણે વિશેષ પરમ પરમાત્મા રીતે 4 રૂપ પણ હું કહીશ. પણ એમાંથી જો બ્રહ્માજીએ સૃષ્ટિ રચના કરી તો ગુરુનું સ્વરૂપ એ છે કાંઈ પણ આપણે શબ્દ નાભીમાંથી ઉપડ્યું અને એમ થાય કે આજે આ વસ્તુ બનાવી છે ઘરે, તો બેનને એમ થાય કે આજે કોઈ મહેમાન આવ્યા છે તો કંઈ ચલો ભજીયા બનાવે છે, તો શબ્દ ઉપડ્યું ભજીયા બનાવવાનું, તો બ્રહ્માજીએ ત્યાંથી વાત કરી, શબ્દમાંથી નાભીમાંથી ઉઠ્યો. આ શબ્દ નાભીગટમાંથી ઉઠ્યો સો રંગીલા, તેમાં મધ્યમાં ઘાટ ઘડાય. તો મધ્યમાં જ્યારે પહોંચ્યું ત્યારે એમાં ઘાટ ઘડાવું કે આ ભજીયા બનાવવા છે. પણ ભજીયા બનાવવા માટે જ્યારે વિષ્ણુએ આપણે શબ્દ ઉપડ્યો અને વિષ્ણુએ જ્યારે શક્તિ આપી એટલે બ્રહ્મા અને વિષ્ણુ તો બારે જઈ અને માર્કેટમાં જઈને જે કંઈ શાક બકાલું ચોણાનો લોટ લાવ્યા અને કાર્ય પૂર્ણ કર્યું, બન્યું. એટલે વિષ્ણુએ અને જ્યારે આપણે ખાધા અને પૂર્ણ કરી તો આપણે શંકરે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ કાર્ય અને ક્રિયાને પૂર્ણ કરી. તો આપણે 3 વસ્તુ અવસ્થામાં જ્યારે આપણે આ સાધકને સમજણ થાય તો એમાં ત્યારે આપણે ખબર પડે કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. તો બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી, વિષ્ણુ 24 કલાક સંચાલન કરી રહ્યા છે અને શિવ એ જે પણ ક્રિયા થઈ એને પૂર્ણાવતી કરી, એને તમોગુણ કીધું. તો તમો રજો અને સત્વગુણ આના માટે આપણે સમજાવવા માટે મહાપુરુષો કીધું કે કેવી રીતે. તો ઇતના બસ विचार ले, बस हो गया तरंग, आया कहाँ से कौन है तू जाएगा कहाँ. तो आना માટે સદગુરુ મળે તો આપણે કીધું કે માવરામ બાપા કહેતા કે બાપા તું જેને ગોતે છો તું પોતે જ છો. ગમે ત્યાં રખડ દુનિયામાં જગતમાં ગમે આ ફરી આવો પણ ભગવાન તારા ઘટમાં છે, ક્યાંય નહીં મળે. તું પોતે છો, તું જેને ગોતે છો એ પોતે છો. તો તું ક્યાંથી આવસ, ક્યાં કોણ છો, ક્યાંથી આવસ અને ક્યાં જવાનો. તો આના માટે મહાપુરુષો કીધું કે તું આત્મા છો, કાલે હતો આજે છો અને પરમ દાડે કદાચ ડે નહીં હોય તો પણ તું આ જ રહીશ. તો કીધું કે આયા કહાં સે કોણ હૈ તું જાયગા કહાં. તો શ્વાસ ઉશ્વાસમાંથી જ્યાંથી ઉત્પન્ન આત્મા તો આમ કહીએ તો અજમ્ય છે, જન્મ નથી મૃત્યુ નથી. જેમ બાપાએ સાંજે આપણે કીધું મેં નહીં મરતા મેરા ઘોડા મર જાતા હું, ડે થાય છે મટે છે, પણ આત્મા તો બાપા અજર અમર છે. અને એ જ અજર અમર તત્વ સદગુરુ શ્રી મહારામ બાપા તમને મને અને જે પણ ઉગમ ફોજના મહાસંતો પુરુષો છે આપણે આ વસ્તુ આપી અને આપણા બધાના ધનભાગ કે આજે કળી યુગ અને કળીકાળમાં આ વસ્તુ આપણે જાણવી, સંતો મહાપુરુષો આટલું સહજ કરી નાખ્યું. આપણા જેવા અબુધોને જે કહીએ કે આ જ્ઞાનને સમજવા માટે મેં બાપાને ઓમકારનું એક ત્યારે આપણે આમ તો સાધક અવસ્થા હંમેશા સાધક જ રહે, ક્યારે ગુરુથી ઉપર થઈ શકે નહીં. કે આપણે છતાં એમ કરીએ કે શરૂઆતની હતી તો બિલકુલ સાધક અવસ્થા. તો એ અવસ્થામાં ઓમકારનું જે આખું ગુજરાત સંડે સ્ફૂર્તિમાં આવેલું 20 વર્ષ પહેલાં અને મેં વાંચેલું અને બાપાને આના આખું પાનું હતું. અને બાપા ખાલી 3 મિનિટમાં સહજમાં એનું ઓમકારનું આખું જે પણ છે કે તાત્પર્ય શું છે ઓમકાર આપણે વાત કરી. તો આ 3 ગુણ અને ક્યાંથી રચના થઈ અને સૃષ્ટિની ક્યાં રચના થઈ અને ક્યાં સમાના ત્યાં સુધી બાપાએ ખાલી 3 મિનિટમાં માત્ર સ્પષ્ટતાથી આપણા જેવા અબૂદને જે સમજવું કદાચ 8 દિવસ લાગે પણ બાપા માત્ર 3 મિનિટમાં આનું સહજ રીતે આપણે સમજાવ્યું. તો આના માટે આવા મહાપુરુષોનો આપણે સમાગમ બાપા જરૂર પડે છે. કારણ કે આ ભક્તિ માર્ગ છે, એ ખેલ છે ખાંડા કેરો ધાર, આવો મેદાનમાં તો કહું સમજાવું પાનભાઈ. તો આ ભક્તિનો જે ખાંડા કેરી ધાર છે, ખેલ છે, એને સહજ કરવું હોય, સહજ રીતે આપણે સમજવું હોય તો આપણે સંતો મહાપુરુષોનો
શરણ લેવું પડે અને તો જ આપણે ભક્તિના જે પગથિયા ધીરે ધીરે જે આપણે મનુષ્ય અવતાર મળ્યો અને મનુષ્ય અવતારમાં કરી લેવું છે, જાણી લેવું છે કે સમજી લેવું છે. તો ભક્તિની જ વાત મહાપુરુષો કીધી. અને ઘણીવાર મહાપુરુષો આપણે દ્રષ્ટાંત આપતા કહે છે કે આપણે ભગવાન પાસે તો આપણે સવારથી સાંજ આપણે ઉઠીએ એટલે સવારમાં સ્વાભાવિક માણસ ભગવાનનું નામ શ્રવણ કરે, પણ પહેલાં તો પોતાની ઈચ્છા હોય, અપેક્ષા હોય, જિજ્ઞાસા હોય, એ પહેલી શરૂઆત કરે. પછી આપણે જે બીજી વસ્તુ હોય ભગવાનનું શ્રવણ, બે જગત નવદા ભક્તિ કરતાં આપણે વાત કરી. આપણે ગુરુ મળ્યા તો આપણે સમજણ પડી કે હવે તો ડાયરેક્ટ ભગવાનથી સીધા સીધો નેળલો બાંધી દીધું શબ્દ સુરતાથી, ત્યાં અલગ વાત પડી. પણ જ્યાં નવદા ભક્તિ ચાલે છે તો સવારના ઉઠીને ભગવાન પાસે કદાચ મંદિરમાં બેસે પણ કાંઈ પણ માંગવાની. તો કૃષ્ણ ભગવાન પાસે ભક્ત આવ્યા અને ભક્તે અલગ અલગ કે મારા દીકરાના વ્યવિસાર થવા જોઈએ, દીકરીના સગપણ થવા જોઈએ, આ તે મારા ઉઘરાણીના પૈસા બાકી છે બજારમાં મળી જવા જોઈએ, કોર્ટમાં કેસ ચાલે છે, આ થવું જોઈએ, ફલાણી જમીનનું કંઈ બાકી છે. આવા અસંખ્ય જાતની આપણી જીવનની લૌકિક, અલૌકિક, ભૌતિક, અલૌકિકની પણ ભૌતિક વસ્તુઓની માંગણી સ્વાભાવિક મનુષ્ય કરતો હોય. પણ એમાં આવા અસંખ્ય જાતના જ્યારે કૃષ્ણ ભગવાન પાસે જે પણ લોકો આવતા અને માંગણી કરતા, એમાં એક ભક્ત આવ્યો અને કીધું કે ભગવાન મને ભક્તિ આપો. તો કે જરા તું સાઈડમાં બેસ ભાઈ. તો કે તો બીજાથી રહેવાનું નહીં, કે તમે જે બીજા ત્રીજા વ્યવિસારનું કીધું, ઘરેણાનું કીધું, ગાડીનું કીધું, ઘોડાનું કીધું, બંગલાને તમે તો ફટાફટ આશીર્વાદ આપતા આવ્યા, તરત લે આ ભાઈ. પણ ભક્તિનું કીધું તો એને કે સાઈડમાં બેસાડી દીધો. કારણ કે ત્યારે પહેલાં બીજા સાધકથી રહેવાયું નહીં. એટલે કૃષ્ણ ભગવાનને પૂછ્યું તો કૃષ્ણ ભગવાન કે ભક્તિ માંગવા નથી આવ્યો પણ એ મને માંગવા આવ્યો છે ભાઈ, એટલે એને બેસાડી દઉં. તો આ જગતમાં ભગવાનને માંગવાવાળા ઓછા. અને બાપાએ સાંજે એ જ વાત કરીને મનીષરામ બાપા કે 3 જો આ સમર્પણ ભાવ જ્યારે થયું ત્યારે કૃષ્ણ ભગવાન જે છે ભગવાન રૂપમાં અર્જુનને દ્રષ્ટિમાં આવ્યા, ત્યાં સુધી નહીં. તો ત્યાં સુધી આપણે સમજણ પડતી નથી. તો સમર્પણ ભાવ અને જ્યારે ત્રિનેત્ર કહીએ કે દીર્ઘ દ્રષ્ટિ કોઈ સદગુરુ મહારાજથી મળે અને આપણે સદગુરુ મહારાજ વચન આપે અને ત્યારે સમર્પણ ભાવ થાય. તો આપણે આમ જોઈએ તો ઇતિહાસ કથાઓ તો ઘણું કહે છે કે આપણે જોઈએ તો જગતમાં ગામડા ગામમાં હનુમાનના મંદિર, ભગવાનો ઘણા થયા, ભગવાનોના મંદિર, એમાં પણ આપણે બજરંગબલીનું મંદિર કોઈ પણ ગામ એવો ન હોય કે કદાચ વિદેશની જ્યાં ધરતી કે ભારતીયો કે હિન્દુ વસતા હોય ત્યાં કદાચ બજરંગબલીનું મંદિર હોય. પણ એવી રીતે આપણે જોઈએ પાછું તો ત્રેતાયુગમાં કૃષ્ણ ભગવાન અને પાંડવો થયા અને એવા જ પાછા ભક્તજન જે કહીએ તો અર્જુન થયા. પણ અર્જુનનો ક્યાં મંદિર નહીં આખા સૃષ્ટિમાં કે આપણે સાંભળ્યું કે આ 5 ચલો અર્જુન નહીં કે 5 ભાઈઓમાંથી યુધિષ્ઠિર ધર્મરાજા જેને કહીએ એનું પણ મંદિર નહીં. તો જેણે સમર્પણ ભાવથી ભગવાનને જેણે જીત્યા, હૃદયમાં જેનું બિરાજમાન થયું, ત્યાં બાપા એના મંદિરો. એટલે હનુમાનજી મહારાજે ભગવાનને પરિપૂર્ણ રીતે રીઝ્યા અને પરિપૂર્ણ રીતે એના હૃદયમાં સમાણા. એટલે જગતમાં, દુનિયામાં, ગામડે ગામમાં બજરંગબલીનું મંદિર હોય. પણ આ સમર્પણ ભાવ હજી પણ જે હનુમાન અને અગર અર્જુનને આપણે જે પણ મહાપુરુષો આપણે શું કરી શકીએ કમ્પેરિઝન કે આપણે તુલના, પણ મહાપુરુષો હિસાબે હજી પણ હનુમાન મહારાજ અને કૃષ્ણ ભગવાનના આપણે ભક્ત અર્જુનમાં ઘણું તફાવત. તો આવી રીતે મહાપુરુષો આ સમર્પણ ભાવ જ્યારે થયું ત્યારે આપણે આ 18 દિવસના કુરુક્ષેત્રના યુદ્ધમાં કે માત્ર અર્જુનને કે સામે ઊભેલા ભગવાન, તો ભગવાન હોવા છતાં, સદગુરુ આપણી સામે હોવા છતાં, કારણ કે આજથી નથી આવતું ભાઈ, આ યુગોયુગથી જ્યારે ભગવાન પ્રગટપણે આવે ત્યારે જ્યારે આપણે ખ્રિશ્ચનમાં આપણે ઈસુ ખ્રિસ્ત ભગવાન થયા તો એમને ખીલાથી જડ્યા, ત્યારે કોઈને ભગવાન દેખાણું નહીં. મહાવીર ભગવાન જ્યારે હતા એક ગામડે ગામ આપણે ફર્યા, પ્રવાસ કર્યું અને આત્મજ્ઞાન, આત્મબોધ માટે એમણે પૂરા પ્રયાસ કર્યું, ત્યારે કોઈ એમને ભગવાન કીધા નહીં અને એમના પણ કાનમાં ખીલા જડવામાં આવ્યા. તો જ્યારે પણ યુગોયુગ ભગવાન જ્યારે સામે હોય ત્યારે કોઈને મનાતું નથી કે આ ઊભેલો સાક્ષાત ભગવાન છે. તો કૃષ્ણ ભગવાનને પણ આ 18 દિવસના હજારો અને 18,000થી ઉપર જે કહેવાય છે કે
2 સૈના મળીને 18,000થી વધારે આ સંખ્યા હતી. એમાં પણ માત્ર 5 પાંડવો ભગવાન કીધા, એમાં પણ માત્ર વધારે જો હોય તો પરિભ્રમ પરમાત્મા કહેવાવાળા, ભગવાન કહેવાવાળા 4, પણ એમાં 5વા જે પરિભ્રમ પરમાત્મા કહેવાવાળા માત્ર 1 ને 1 અર્જુન. માન અપમાન ક્યારે પણ સાધકે સહન કરવું નહીં, અને ગુરુથી કોઈને મહાન સમજવા નહીં, થયા નથી અને થશે નહીં. કારણ કે એટલા માટે જ રામ અને કૃષ્ણને પણ ગુરુના શરણે જવું પડ્યું. જો રામ ભગવાનને પૂજનીય બનાવનાર હોય તો સદગુરુ વશિષ્ઠ મુનિ. તો એમને પણ જ્યારે નાના ઉંમર હતા 12-14 વર્ષની, ત્યારે દશરથ રાજાએ કૌશલ્યામાને કીધું કે આપણો પુત્ર જગત મધ્યે બાપા પૂજનીય થવું જોઈએ. તો કે મહારાજ, ઈચ્છા તમારી છે, મારી છે, પણ હવે આ જગતમાં આપણા દીકરાને પૂજને કેવી રીતે બને અને કોણ બનાવે? તો કે આપણા ગુરુ સિવાય તો બીજા કોઈ કોણ હોઈ શકે? તો કે આપણે સમય આવે, વાતો નીકળી, આમ કરતાં 8-5 દિવસ 1 મહિનો થવા આવ્યું. એટલે કે હવે આપણે છોકરાઓ મોટા થઈ ગયા, 12-14 વર્ષની, આપણે ગુરુના આશ્રમે જઈએ અને પ્રાર્થના કરીએ, વિનંતી કરીએ. અને જનક દશરથ રાજા અને માતા કૌશલ્યા 2 પુત્રોને રથમાં લઈ અને ગુરુના આશ્રમે ગયા વશિષ્ઠ મુનિ, અને વાત કરી, પ્રાર્થના કરી, આવ્યા અને વાત કરી કે હે મહારાજ, હે ગુરુદેવ, અમારા પુત્રને જગતમાં વંદનીય પૂજનીય બનાવવો. તો કે બનાવું, પણ શરતી કે 12 વર્ષ સુધી તમારે અહીંયા ડોકાવાનું નથી, એટલે આવવાનું નથી. પછી અહીંયા શું કરી રહ્યા છે, શું કરે છે, કે કયા સુખ કે દુઃખમાં છે, એ તમારે કંઈ જોવાનું નથી. જો આ શરત મંજૂર હોય તો તમારે ક્યારે મન થયું તો અહીંયા આવવાનું, પણ 12 વર્ષ જો મારા શરણમાં, સેવામાં, સેવા સત્સંગ અને શ્રવણમાં જો રહે તો હું તમને વચન આપું છું કે જગત નહીં પણ 3 લોક તેને પૂછશે. ગુરુ મહારાજે કીધું કે જગત નહીં પણ 3 લોકમાં તમારા દીકરાની કે પૂજા થશે. આ મારા વચનો છે. તો આ જે વચન સાંભળ્યા અને હૃદય એક ગાજી ઉઠ્યું. પણ માં કૌશલ્યાને પુત્રનો બાપા વિયોગ તો ખરું ને, એટલે આંખમાં આંસુ ફરવા લાગ્યા. તો દશરથ મહારાજે ઈશારો કર્યો કે થોડાક શાંત થાઓ, થોડા આપણે કડક થાઓ. એટલે માં સમજી ગયા. અને ત્યાં જ્યાં પછી તો આપણે ખબર છે બાપા, એવી રીતે કૃષ્ણ ભગવાન પાસે કાંઈ આપણે પાણી માંગે અને દૂધ આવે, દૂધ માંગે ત્યાં ખીર આવે, 7 પટરાણીઓ. પણ એમને પણ રાજ હતું, પણ છતાં પોતાનું મન જ્યારે માનતું નહોતું, કે પોતાના મનના જે તરંગ હતા એ આપણે જો એના માટે એમને પણ જો મનના તરંગ મારવા હોય અને ભગવાનની પ્રાપ્તિ અને મનને જો જીતી લેવું હોય તો કૃષ્ણ ભગવાને પણ સદગુરુ વગર કોઈ રીતે પહોંચી શકાય, પોતાની રીતે થઈ શકે એમ હતું નહીં. એટલે કૃષ્ણ ભગવાનને પણ બાપા સદગુરુના શરણે જવું પડ્યું. એટલે કીધું કે ભગવાન જો તમારે કાંઈ પણ કોઈ બુરું કહે તો સુન સુન ક્ષમા કરો, વાણી કે સ્વર સુધાર લે, બસ હો ગયા ભજન. આપણે વાણી બધું કોઈ પણ વિષય હોય, ધંધો હોય, કુટુંબ હોય, વ્યવહાર હોય, સમાજ હોય, વાણી સારી, વર્તન સારું, તો આપણે જે લોકો આપણે આદર સત્કાર માન આપે, આપણી 2 વાતો સાંભળે પણ, અને આપણે પણ 2 વાતો કરવાનું મન થાય. પણ ક્યારે? જો આપણી વાણી મીઠી હોય તો મહાપુરુષો પહેલાં તો આપણે બધાને પોતાના વાણી ઉપર ભાર રાખવું. અને બાપા હંમેશા મનીષરામ બાપા પણ કહેતા હોય કે આપણે વધારે જરૂર વગર બોલ કરવી નહીં, વેખરી વાણી બોલવી નહીં, અને નવરા હોઈએ તો 2 આપણે ભજન સમણ કરી લેવા. પણ જેટલું વાણી વધારે વેડફીએ એટલી જે શક્તિ છે એ શબ્દોની આપણા ઉપર ઓછી થાય. બીજા ઉપર જે પણ તમે વાત કરો, લૌકિક, અલૌકિક, સામાજિક, કુટુંબિક, અને જે વ્યક્તિ ઓછો બોલતો હોય અને શ્રવણ કરતો હોય તેનો વાણીનો જે પ્રહાર છે, એક શબ્દ કે એટલે પૂરો ઊંડે હૃદયમાં ઉતરી જાય. આપણે સદગુરુ શ્રી મહારામ બાપા આપણે ઘણીવાર જ્ઞાન ગોષ્ઠી કરાવતા, સમજાવતા. તો આ જો વાણી કે સ્વર સુધાર લે, બસ હો ગયા ભજન. તો આ જો વાણી તમારી ને મારી જો સુધરી ગઈ તો બધાથી પહેલું તો આપણે કુટુંબ પરિવારમાં આપણે બધાને મીઠા લાગીએ, સમાજમાં લાગીએ, ધંધા વ્યવહારમાં લાગીએ. આપણી પાસે 5, 25, 50 લોકો કદાચ આપણે કોઈની ત્યાં કામ કરતા હોઈએ
મેનેજરની પોસ્ટ હોય ને એને આપણી નીચે 25-50 લોકો હોય તો એ આપણી વાત સાંભળે, મીઠું રહે. અને કદાચ આપણી ભગવાનની કૃપા હોય ને 5-50 લોકો આપણી નીચે કામ કરતા હોય તો વાણી જો મીઠી હોય તો એનાથી પણ વિશેષ બધાને મીઠા લાગે એટલે તમે ભગવાનને મીઠા લાગે, એનાથી ઉપર કોઈ નથી. કારણ કે ઘટઘટમાં મારો ભગવાન પોતે બિરાજમાન છે. એટલે મનુષ્યને માનવ સેવા એ પ્રભુ સેવા એટલા માટે જ કીધું ને. અને આજે આપણે જોઈએ તો આખા જગતમાં અને જ્યાં પણ જોઈએ ભક્તિનો માહોલ પહેલાં કરતાં હું કહીશ કે ઘણું છે. એટલે આપણે કળિયુગ પ્રસંગ, આપણે સતયુગ, ત્રેતા, દ્વાપર, તો આપણે પરીક્ષિત રાજાને કળિયુગ સવારના ધ્યાન રોજ 4 વાગે કરે બ્રહ્મમુહૂર્તમાં. બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને પરીક્ષિત રાજા પુત્ર પરીક્ષિત, તો પરીક્ષિત રાજા રોજ સવારના વહેલા ઉઠી બ્રહ્મમુહૂર્તમાં રોજનું નિત્ય નિયમ ધ્યાન કરવાનું. 4, 4:30, 5 એટલે એમને એક દિવસે હું ભાસ થયું કે ધ્યાનમાં હતા અને કે હું કે કોણ છો? તો ભાઈ હું કળિયુગ છું, હવે હું આવી રહ્યો છું. એટલે 3 યુગ પૂરા થયા અને ચોથા તો કળિયુગ, તો તું શું કરીશ અને કેવું તારા આવવાથી આ કેવું યુગ હશે, મનુષ્યની મનોવૃત્તિ કેવી હશે અને શું એમાં સારું અને નરસો, એ ભાઈ તું પહેલાં સમજાવ, એ જણાવ. પરીક્ષિત રાજા સાથે કળિયુગનું સવાટ થતાં કળિયુગે કીધું હું આવીશ. એટલે સારા અને નરસા પહેલાં 2 વાત કરીશ કે હું આવીશ. એટલે જે કળિયુગમાં અને પહેલાં આપણે સતયુગ અને દ્વાપરમાં જે હજારો વર્ષ ભગવાનને પ્રાપ્ત કરતા લાગતા, એનાથી જો કળિયુગમાં કોઈ સમરસ સદગુરુ મળે અને સમરસ સદગુરુ સુરતાનું એક ઘર કરાવે તો માત્ર 3.5 મહિનામાં કે મને ભગવાનને કે પામી શકશે કે મારા યુગમાં, મારા સમયમાં. ઓહો, જેને હજારો વર્ષ લાગતા કે ઋષિમુનિઓને, આ જો તારો યુગ આવશે અને કોઈ એવા સમરસ સદગુરુ મળે અને 3.5 મહિનામાં કે ભગવાનનું હું નેણલો બાંધી દઈશ, કે આ સત્ય, કે હા સત્ય, એમાં કોઈ આ હતું નથી. હવે અસત્ય શું છે અથવા ખરાબ શું છે? તો કળિયુગે પરીક્ષિત રાજાને કીધું કે હું જ્યાં 3 વસ્તુમાં સમાઈશ, એક સોનામાં, જ્યાં સોનામાં રહીશ, પછી દુર્વ્યભિચારમાં રહીશ અને કુસંગ. કળિયુગ આવશે એટલે હું મનુષ્યની વૃત્તિમાં આ 3 રૂપે હું સમાઈશ. એક તો સોનામાં, પછી આપણે અભિમાન આવશે, અભિમાનમાં, અને બીજા જે પણ કુસંગ ભાવ. તો કે આ તો વાત બની નહીં, તો કે હું તમને અહીંયા જ મારી નાખું. જો આવું થતું હોય, દ્વૈતા સુંદે તો બધું સારું હતું, પણ પરીક્ષિત રાજાને ફરી કે આ મારું નથી, આ તો ભગવાનની રચના કરેલ છે. ભાઈ તમે કંઈ કરો કે ન કરો મારો, પણ કળિયુગનો સમય હવે આવી ગયું છે મારું, એટલે હું આવીશ. પણ એનાથી વિશેષ 3.5 મહિનામાં જો ભગવાનની નેણલો બાંધી દે, સદગુરુ કોઈ મળે અને ઓળખાણ થાય, એ મારો સમય છે. તો કે ભલે. તો ત્યાંથી એમણે હા પાડતા સહમત થતા પરીક્ષિત રાજા, અને કળિયુગની શરૂઆતથી, એટલે પરીક્ષિત રાજાના મુગટ ઉપર સોનાનો મુગટ હતો, એટલે ત્યાંથી જ આપણે કળિયુગ પ્રવેશ થયું. કળિયુગ પ્રવેશ થયું એટલે ત્યાંથી જ આપણે વિચાર અને વૃત્તિ અને કુસંગ બદલ્યું. પરીક્ષિત રાજા ત્યાંથી ઊભા થયા અને ઋષિમુનિ સાધનામાં બેઠા હતા. સર્પ જોયું એટલે સર્પને પકડીને ગળામાં નાખ્યું. ને ત્યાંથી એમને ઋષિમુનિએ શ્રાપ આપ્યો કે 7 દિવસમાં જા તારો મૃત્યુ થશે. ભાઈ આ તો આપણે ભાગવત કથા, આપણે લાંબુ નથી જવું, બધા સાંભળેલ છે. પણ ટૂંકમાં આવું જો મનના જો સંશય તરંગો અને વિચારો અને યુગ અને સતયુગ, કળિયુગ, દ્વૈતા અને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્ત અને તુર્ય અવસ્થા ક્યારે થાય છે, કઈ ચાલે છે, આવું જો ધ્યાન કોઈ બંધાવનાર હોય તો માત્ર સમરસ સદગુરુ. કારણ કે આ આપણું મન એટલું ભટકે છે અને એટલું તરંગો થાય છે. અને આ જો સમજવું હોય તો કીધું કે નેકી સભી સે સાથ જીતની હો શકે એવું કર. તો આપણે નેકી જ નથી, એટલે નેકી કરતાં મહાપુરુષો સારું વસ્તુ કીધી કે નેકી સભી સે સાથ હો શકે તો કર. તો આપણે નેકી કરીએ તો એમાંથી શું આપણે
મત્સર ગંભીર ભાર લે બસ હો ગયા ભજન. તો આપણે આ જે મત્સર ગંભીર ભાર એટલે આપણું અભિમાનપણું જે ભાર છે એ મોટું છે, અથવા એને લોભ પણ કીધું કે આ જે લોભ છે એ આપણે ક્યાંથી છે? રાગથી છે કે મારું કંઈક હું કરી લઉં, મારા માટે કરી લઉં, મારા પરિવાર માટે કરી લઉં. આ જ્યારે રાગ ઉપડે છે તો એને મહાપુરુષો આપણે રજોગુણ કીધું. તો રજોગુણના આપણે 5 અલગ અલગ રાગ, દ્વેષ, ઈર્ષા, અડેખાઈ, એમાં તામસિકમાં પણ અડેખાઈ આવશે, પણ વિશેષમાં રજોગુણમાં આપણે 5 જે વિષયો કીધા એમાં પણ રાગમાંથી હું લઈ લઉં, મારો છીની લઉં, મારો કરી લઉં, આવી જે ભાવના છે એની જગ્યાએ જો સદગુરુ મળે ને નેકી સબી કે સાથ તુમ હો શકે તો કર, જેટલી થાય એટલું સારું કરીએ તો આપણા પુણ્ય કર્મો અને સારા અને પુણ્ય નરસા એ બે અહીંયાથી આપણે પ્રાપ્તિ થાય છે. તો આના માટે કોઈ સમરસ સદગુરુ મળે, અને છતાં જેમ મનીષ બાપા કીધું કે કર્મનો ઢગલો હોય પણ જો સાચી દેવાસળી 3 ખોલો મળે તો મણોના મણ કે ગોદાઉનના ગોદાઉન કર્મને બાળી નાખે ને. અને આપણે મહાપુરુષો કહે છે કે આપણા ઉપર કર્મનો ઢગલો એટલો છે કે જેમ પૃથ્વીને હિમાલયનો ભાર હોય. તો પૃથ્વીને જો ભાર હોય તો મોટામાં મોટું એક તો હિમાલય, કારણ કે હિમાલય કિલોમીટરોમાં ને એમાં બરફ, અને આટલું 33,000 કંઈક મીટર ફૂટની ઊંચાઈ, એટલે ઊંચામાં ઊંચું જે માઉન્ટેન કહીએ આપણા ભારતમાં. તો આટલી ઊંચાઈ ઉપર એ આપણે 92,000નું આ પૃથ્વી, 92,000 આખા ગ્રહ જેટલા કહીએ એમાં 92,000 કિલોમીટરની ડાયાનું પૃથ્વી, એમાં અસંખ્ય જાતના દેશો, અને એમાં ભારત દેશ, અને ભારત દેશની મોટામાં મોટું એમાં પણ કહીએ તો ભારત દેશમાં આપણે હિમાલય. તો હિમાલયનું જે એક ભાર છે, અને બીજું જે મનુષ્યના જે કુસંગથી સૃષ્ટિને પૃથ્વીને ભાર છે, બીજા કોઈથી ભાર નથી. તો કર્મોનું જે ભાર છે તો બહારનું ઇન બ્રહ્માંડનું આપણે સૃષ્ટિ અને આ પિન બ્રહ્માંડનું સૃષ્ટિ. તો પિનમાં જે આપણા કર્મ છે એનો આપણે ભાર, એટલે બારે જેમ સૃષ્ટિ ઉપર જેમ ભાર છે તેમ આપણા પોતાના જ જે પિન બ્રહ્માંડ છે એમાં જો ભાર હોય શબ્દનું તો કર્મનું. તો કર્મનું પણ બાપા સદગુરુ શ્રી મહારામ બાપા આપણે કહેતા કે ભાઈ જો સાધક મારામાં વિશ્વાસ રાખે અને મારું શ્રવણ કરે તો હું કે 70થી 80% એના કર્મો આમ ને આમ બાળી નાખું છું. 20% જે સ્થિર અને અસ્થિર, સ્થિર અને અસ્થિર, સ્થાયી અને સ્થાયી જે છે, તો એના માટે જે મેં સૃષ્ટિની રચના કરી એ સ્થિર છે, એ આત્મા છે, એ સ્થિર રહેવાનું છે, અને અસ્થિર છે એ તારી જે કર્મોનું જે મારે તારે ચુકાવો કરવું પડે છે એ અસ્થિરમાં છે. બધું બાપા આપણે સમજાવતા કે અસ્થિર જે છે એ જો સંચાલન સૃષ્ટિનું નહીં થાય તો એ અસ્થિરતા અને સ્થિરતા બેનું તફાવત કઈ રીતે થશે? તો અસ્થિર અને સ્થિર, સ્થિર આત્મા છે, ક્યારે જન્મ થવાનો નથી, મરવાનો નથી, અને અસ્થિર છે જે પણ ઘટના થાય છે એને મટે છે. આ અસ્થિરતાને જો નહીં હોય તો કર્મનું જે બંધન છે, ઋણા છે, એ કોઈ પણ સૃષ્ટિની બાપા કહેતા રચના આપણે કરવા માટે આ મેં કર્યા છે એ બરાબર છે. તો એમાં પણ જો આપણે સદગુરુનો કોઈ ભજન કરે તો 70થી 80% આપણા કર્મ બળી જાય છે. તો કીધું કે મત્સર ગંભીર કા ભાર લે બસ હો ગયા ભજન. તો આવું જો ભાર આપણે મૂકી દીધું હમપણું, અહમનું, તો બાપા બધા આપણા ભજન થઈ ગયા. પણ આવું ભજન ઈચ્છા તો બધાને છે, મને પણ છે ઘણી, પણ આ કંઈ થાય? આ ગુરુ કૃપા વગર કંઈ? આ તો બધાને છે, ભગવાન કોને નથી જોતો? કારણ કે ભગવાન મળ્યો એટલે બધું મળી ગયું ને. તો બધાને છે, પણ આ તો કોઈ સમરસ સદગુરુની કૃપા હોય અને જન્મોની પુણ્ય હોય. તેમાં બાપા કહેતા કે 5 પુત્ર જન્મ તો 25 પાણીઓ બંધાતો, 100 સગાઈ થતી અને 1000 થતા લગ્ન. તો 5 ભાવરૂપી જ્યારે પુત્ર જન્મે એટલે 5 એટલે 5 જન્મથી જ્યારે સાધક સતત ગુરુ મહારાજની સેવા કરતો આવ્યો હોય ત્યારે 5 પુત્ર જન્મતો, એટલે ભાવ થાય કે હવે ગુરુના શરણે જવું છે. 25 પારણીઓ બંધાતું, તો ગુરુના શરણે આવવું એ 25મું. એટલે 25 વર્ષની આપણે 25 જન્મની જ્યારે આપણી કમાઈ ભેરી થઈ ત્યારે આપણે એમ થાય કે સદગુરુના આપણે શરણે જઈએ. એટલે પારણીઓ બંધાય એટલે શ્વાસ સદગુરુના શરણે ગયા, ગુરુ વચન આપ્યું અને શ્વાસ ઉશ્વાસની પારણીઓ બંધાણું. 25 જન્મની જ્યારે તમારી ને મારી કમાઈ થઈ, 100 સગાઈ થતી. હવે જે સાધના કરતાં કરતાં જ્યારે યોગ આવ્યું ત્યારે 100 શબ્દ અને સુરતાની સગાઈ, એટલે 100 વર્ષે
એટલે 100 જન્મની જ્યારે કમાઈ થાય ત્યારે આપણે 100 સગાઈ થતી અને 1000 થતા લગ્ન. આત્મા અને પરમાત્મા એક ઘર થઈ ગયા. શાયર બિંદુ હો ગયા એકાકાર. હવે જે પણ લાબુડાએ કીધું કે હવે હું જે નદી નથી હવે શાયરમાં સમાઈ અને એકાકાર રૂપમાં થઈ ગયો. આવી જ્યારે 100 ને 1000 જન્મની આપણી જ્યારે કમાઈ છે ત્યારે આજે બેઠા છીએ. બાકી તો કાં આપણે બીજા કોઈ બેસતા નથી સત્સંગમાં, સદગુરુના વાતોમાં. તો આપણે બધા ઓછી કે વધુ અને ગુરુની વિશેષ કૃપા આપણા 20% કમાઈએ છે ને 80% એ ગુરુનો ધોધ આશીર્વાદનો. ત્યારે બેઠા છીએ. બાકી કાંઈ આમાં વાતમાં માલ નથી. બાકી બેસાવું આપણે છે નહીં. અને પોતાના મનથી કે પોતાના આપણે હોશિયારીથી આમાં કંઈ કામ આવતું નથી. ભક્તિ આ તો બાપા સદગુરુની કૃપાથી જ આપણે થાય. એટલે કીધું કે दृष्टि में तेरी दोष है दुनिया निहारती, समता का अंजन आंजले बस हो गया भजन. તો દ્રષ્ટિમાં તો દોષ બાપ મનીષ બાપા ઘણી વાર દ્રષ્ટાંત આપતા જ હોય ને કે કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિર નોલાને દુર્યોધનને કીધું કે જગતમાં જાઓ, જોઈ આવો, ગોતી આવો. તો ઓલા 1 મહિના મહેનત કરી દુર્યોધને અને 8 દિવસમાં ફરી આવ્યા આખું સૃષ્ટિ કે મારામાં દોષ છે, જગતમાં ક્યાંય નથી. અને ઓલો 1 મહિના રખડ્યો, હજી 3 અઠવાડિયા, પણ તો એણે કીધું કે મારા સિવાય કોઈ જગતમાં સારું નથી. તો દ્રષ્ટિમાં તેરી દોષ હે. તો આપણા જે દ્રષ્ટિમાં દોષ છે એ જો આપણે જગતને સુધારી શકીએ નહીં. મારા બાપા ઘણીવાર કહેતા કે તમે કોઈ જગતને સુધારી શકશો નહીં કે બદલી નહીં શકો, પણ તમારી જે દ્રષ્ટિ છે એને તમે પવિત્ર બદલી નાખો એટલે જગત કે સુધરેલું જ છે, કંઈ કરવાનું છે જ નહીં. પણ આપણે બીજાને સુધારવું છે, પણ આપણે પોતાને સુધરવું નથી. તો જ્યાં સુધી આપણે નથી સુધરતા એટલે દ્રષ્ટિ બીજામાં આપણે બીજા બધામાં અવગુણ દેખાય છે. પણ બાપા કહેતા કે બીજા કરતાં અવગુણ કરતાં એમાં 10 અવગુણ હોય તો 20 તો તારામાં ભાઈ પહેલાં છે. અને કબીર સાહેબે એ જ કીધું ને કે આંગળી પહેલાં હું બીજા સામે ચીંધું તો 4 આંગળી મારી સામે છે, એક ચિંતા. તો સેમ આપણે આ જ વસ્તુ બાપા સમજાવતા કે દોષ જે છે બીજામાં 10 હશે પણ તારામાં 20 ભર્યા છે. એ તું જો. તો દ્રષ્ટિ મેં તેરે દોષ હૈ દુનિયા નિહારતી, સમતા કા અંજન આંજલે બસ હો ગયા. તો સમતા એ મોટામાં મોટું બાપા ભગવાનનું એક શસ્ત્ર છે, સાધન છે. પણ આ સમતા ક્યારે આવે? જ્યારે સેવા, સત્સંગ અને સમરણ થાય ત્યારે. કારણ કે સમતા કંઈ આમ આપણે આવી શકતી નથી. પણ કોઈ સમરસ સદગુરુ મળે અને ભક્તનું ભાવ હોય, ભક્તિનું ભાવ હોય તો ભક્તિ તો બધાને કર્યું છે, પણ સાચી ભક્તિ જો સમરસ સદગુરુ મળે તો ખબર પડે. અને શંકરાચાર્ય પણ આપણે દ્રષ્ટાંત બાપા ઘણીવાર દેતા કે શંકરાચાર્યને 3 જે 4 પટ શિષ્ય હતો એમાં કે હવે કે મારે અઠવાડિયામાં જવાનું છે, પણ એનાથી પહેલાં હું તમને એક વિશેષ છે એ ગુપ્ત રહસ્ય આપીશ. તો બાપા કે શેનું? તો આદિ શંકરાચાર્ય જ્યારે આ 2800 વર્ષની પહેલાંની આ મહાપુરુષો આપણે દ્રષ્ટાંત આપતા હોય જવાના હતા આ દેહથી, તો એના માન 4 પટ શિષ્ય હતા. એ કે તમને ગુપ્તમાં ગુપ્ત ભક્તિનો કે બાપા રહસ્ય બતાવીશ. કે ઓહો, એમ કે ભક્તિ કોને કેવી અને શક્તિ કોને કેવી અને ભગવાનને રીઝવું હોય અથવા મળવું હોય તો એનો રસ્તો શું? આ તો બધા 4 પટ શિષ્ય બહુ આતુરતા. બાકી તો શિષ્ય મારા જેવા ઘણા, પણ એમાં 4 શિષ્ય હતા કે રોજ એક દિવસ ગણે કે 8 દિવસે બાપા બ્રહ્મલીન થવાના છે, પણ એના પહેલાં કે જઈશ એ દિવસે હું ભક્તિનું તમને બાપા એક રહસ્ય બતાવીશ. તો એ રહસ્યમાં ભગવાન છુપાયેલા છે. આટલી આતુરતા. એક દિવસ, બીજો, ત્રીજો, 7મો દિવસ જતાં 8મો દિવસ આવ્યું એટલે બધા સાધકો સવારના 4 વાગે સદગુરુના દ્વાર ઉપર ઊભા હતા, રાહ જોઈને કે ક્યારે સવાર થાય, સદગુરુના દર્શન કરીએ. અને આજે આટલા વર્ષો સદગુરુની સેવા, સદગુરુના સદગુરુએ આપણે આટલું પ્રેમ આપ્યું, વાલ આપ્યું, આપણે જ્ઞાન આપ્યું, ધ્યાન આપ્યું, સમજણ આપી અને આપણે લાડ લડાવ્યો અને ઠપકો પણ આપ્યો. હવે આ જે બ્રહ્મ રૂપમાં ભળશે, આ દેહ મૂકશે, તો આજે છેલ્લી ઘડી છે અને બાપા આ આપણે સદગુરુના દર્શન કરી જે જાણવાનું છે મેળવી લઈએ.
પણ આ આપણે જે સાધક ભગવાનને પ્રાપ્તિ કરવા માટે કે જેને વૈરાગ્ય છે, જેને વૈરાગ્યની પાંખ આવી, ભક્તિની પાંખ આવી, એને બાપા આ હૃદયમાં જિજ્ઞાસા હોય કે ગુરુ પાસે મેળવેલું. છેલ્લે બાપા 2 વર્ષ જ્યારે બ્રહ્મલીન થવાના હતા ત્યારે આપણે જોતા કે 3 વાગ્યા સુધી ને ક્યારેક 4 વાગ્યા સુધી સત્સંગ કરતા કે હજી કોઈ મારા સાધકો રહી ગયા હોય એને બાપા હું પૂરો ભીંજવતો જાઉં, ભક્તિમાં ભીંજવતો જાઉં, જ્ઞાનમાં ભીંજવતો જાઉં, ધ્યાનમાં ભીંજવતો જાઉં, આધીનતામાં ભીંજાડતો જાઉં, એને પલાળતો જાઉં અને પરિપૂર્ણ એમને કરું. તો છેલ્લે 2 વર્ષ બાપાનું, આમ તો આટલા વર્ષોની માં અને બાપા આજે જોઈએ તો 35 કે 40 વર્ષથી આ ભક્તિ માર્ગે જે સદગુરુમાં પોપટરામ બાપાએ જે આદેશ આપ્યું એને એક દિવસે મૂક્યું નથી આજ દિવસ સુધી. પણ છેલ્લે બાપાને સદગુરુ શ્રી માવારામ બાપા શિવ એટલા માટે કહીશ કે ક્યારે અમારા અવગુણ જોયા નથી. શિવ જેમ આપણે આ મંથન થયું અને 18 રત્ન નીકળ્યા એમાં પહેલાં વિષ આવ્યું તો વિષ પહેલાં શિવ કીધું કે કોઈ દેવતા પીવા તૈયાર નહોતા, શિવ કીધું કે હું પીશ. તો આ વિષ સદગુરુ શ્રી માવારામ બાપાએ આપણા કોઈ બધાના દોષ અવગુણ ક્યારે જોયા નહીં અને કેટલા કૂડ કપટ હતું આપણે જ ખબર છે ને બધાને, છતાં ક્યારે આપણા દોષ કે અવગુણ અને વિષોને જોયા નહીં અને આપણે જેમ છે એમ સ્વીકાર કર્યા. અને ત્યારે પણ ગુરુ વચન આપતા એમ કીધું કે ભાઈ આ તું અધિકારી હતો, આ પૂર્વજન્મ જ્યારે તું જન્મ આ દેહ બીજો ધારણ કરવા ગયો, 5 તત્વોનો બીજો ખલકો પાડી અને બીજી જગ્યાએ ગયો ત્યારે તું ભૂલી ગયો કે તારો અધિકાર છે અને તારું જ વચન છે હું તને આપું છું. એની દયા જુઓ, એની કરુણા જુઓ, એની કૃપા જુઓ. તોય પણ એમ ન કીધું ક્યારે આપણે કે તું એનો અધિકારી હતો, બીજો જન્મ તું લેવા ગયો, આમાં તું ભૂલાઈ ગયો અને તારી જ વસ્તુ છે અને ફરી તને આ ગુરુ મંત્ર ગુરુ વચન આપું છું. તો આવી જે શિવરૂપની જે દયા અને કરુણા એ બાપાના દૃષ્ટિમાં હંમેશા દરેક સાધક નાનો હોય મોટો હોય, ભલે 2 વસ્તુ જાણતો હોય કે ન જાણતો હોય, પણ બધા માટે સમદ્રષ્ટિ. એટલે આવી જો સમતા કાંજન અને સમદ્રષ્ટિ જો હોય તો સદગુરુ શ્રી માવારામ બાપામાં આપણે આ તો દ્રષ્ટિ આપણે બધા જોયેલ છે. આ સમતા, આ જે અંજન આંજલે તો હો ગયા ભજન. તો આવી મહાપુરુષોની આપણા ઉપર કરુણા દયા હંમેશા રહી અને હંમેશા આપણે તો ભગવાન પાસે, સદગુરુ મહારાજ પાસે હંમેશા બધા એ જ પ્રાર્થના કરીએ કે દેજો અમને સંત શરણમાં વાસ, દેજો અમને તમ શરણમાં વાસ. હે સદગુરુ મહારાજ, હંમેશા તમારા શરણમાં જે પણ જન્મ મળે, ગમે આ કુળમાં ઊંચ નીચમાં જન્મીએ પણ તમારું હંમેશા શરણ મળે. અને 3 વસ્તુ મુખ્યત્વે સદગુરુ મહારાજ પાસે, ભગવાન પાસે માંગવાની હોય કે અમને અભિમાન આવે નહીં, કુસંગ લાગે નહીં અને ભક્તિ હંમેશા અમારા પરિવારમાં રહે. આ 3 વસ્તુ જો આપણે મળી હોય તો પછી કોઈ જગતની દુનિયાની કોઈ વસ્તુ તમને મને કાંઈ પણ થોડું પણ હલાવી શકે નહીં કે અવિચ કરી શકે નહીં. કારણ કે જ્યાં અભિમાન મટ્યું, નિર્મળતા આવી, શુદ્ધતા આવી તો પછી આનંદ છે. કુસંગ જે નથી કોઈ જાતનું, એક માત્ર દારૂનો કુસંગ લાગે તો આખો પરિવાર બરબાદ થાય ને ભાઈ. ખાલી એક દારૂનો ખાલી એક કુસંગ લાગે તો એ પોતે તો ભાઈ ગયું પણ પોતાના પરિવારને પણ ડૂબાતો જાય એક માત્ર કુસંગથી, બીજા તો અનશક્ય કુસંગ. તો આપણે કુસંગનું તો ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ ક્યારેક કુસંગ લાગે નહીં અને હંમેશા ભક્તિ. કારણ કે મનીષ બાપા હંમેશા કહેતા હોય, બા પણ હંમેશા આપણે ઘણીવાર દ્રષ્ટાંતમાં કહેતા હોય કે કઈ ગાય, ગીર ગાય કે કઈ ગાય કે હા કામધેનું ગાય ઘરમાં આવે એટલે એમાંથી આપણે દૂધ, છાશ, માખણ, ઘી અને છાણા બધું મળે. તો ભક્તિ ઘરમાં આવી એટલે બધા સુખ આપમેળે ઢસડાતા આવે. ને સાંજે પણ કીધું ને કે લક્ષ્મી લાભ ઘર બેઠા આવે. તો ભક્તિ જ્યાં થાય છે ત્યાં બાપા આ બધી વસ્તુઓ સહજમાં આપણે પ્રાપ્ત થાય છે. તો ये महल ये मेड़ियाँ तेरे साथ जाएगी. આપણે ગમે એટલા કદાચ મહેલ, બંગલા, ગાડીઓ ભેરા કરીએ પણ આ કંઈ સાથે જવાનું નથી. ને ઘણીવાર આપણે બાપા કહેતા હોય કે માણસને બધાને ખબર છે કે આપણે કંઈ અહીંયાથી સૂઈ પણ લઈ શકશું નથી, છતાં બા આવેલા અને રાતના 12 વાગે બેંગ્લોર મોડી છે નથી
તો બા કે 12 વાગે માણસો સૂતા નથી, આવું જ દિવસ છે. મેં કીધું બા આજે શરૂઆત હવે થઈ છે, 12 વાગ્યા છે, આજે દિવસની શરૂઆત છે. તો કે બા કે રાતના અમને સુખ નથી. ત્યાં પહોંચ્યા અમે 12:30 વાગે ઘરે, ટ્રેનથી ઉતરીને ટ્રેન કલાક દોઢ મોડી હતી એટલે 12 વાગ્યા. તો 12 વાગે સિટીઓમાં તો બાપા દિવસ જેવું જ, અને રાતના તો બલકી વધારે લક્ઝરીઓ, આ ટ્રકો નીકળે એટલે દિવસથી પણ વધારે જ ટ્રાફિક ખરું. તો બા કે રાતના માણસો સૂતા નથી. મેં કીધું બહાર નહીં, આ તો અહીંયા દિવસ ઉગ્યું. તો આ જો આપણે મનુષ્યને ખબર છે કે અહીંયા મેળી બંગલા ગાડી ઘોડા જે પણ કદાચ સૂઈ તણખો પણ આપણે લઈ શકશું નથી, છતાં માણસ રાત દિવસ શહેરોમાં સૂતો નથી. પણ આ જો સદગુરુ મળતા આપણે જે પણ, જેમ કમળ આપણે પાણીમાં કાદવમાં જ ખીલે પણ એને કોઈ પણ અસર લાગે નહીં. મોહ માયા પરિવાર કુટુંબ ગમે એટલું ધન દોલત હોય પણ હંમેશા સદગુરુની યાદી રહે, સદગુરુની ભક્તિ રહે. બધા કરતો જા ઘરના કામ અને લેતો જા હરિના નામ, બધા કાર્ય ધંધા વ્યવહાર કરતો જાય પણ કશું એને તો આગે ધંધો પીછે ધંધો, ધંધામાં વળી ધંધો, એમાંથી જે બચે એ ગુરુનો સાચો બંધો. તો આ બધી વસ્તુ સાબિત રાખીને પણ બાપા જો આપણે ભક્તિ કરીએ, અને કરી છે મહાપુરુષો, આપણે બધા સંસારમાં રહીને જે પણ થયા એ બધા આપણે જોઈએ તો જલારામ બાપા કહીએ, નરસિંહ મહેતા કહીએ, મીરાબાઈ કહીએ, જે પણ મહાપુરુષો બધાએ, અને અત્યારના જ આપણે નજદીકના જે કહીએ ગંગામાં, તો બાજુમાં સમઢિયાળા, તો એક ભજનમાં અને વચનમાં ખાલી વચન ઉપર જ ભાર આપ્યું. અને જો હું કહીશ કે 52 નહીં પણ ખાલી 5 ભજન જો કોઈ સાધક સમજી જાય તો ભગવાન દૂર નથી. માત્ર 52 નહીં, 52 તો બહુ થઈ ગયા, પણ ગંગામાની એક વાણીમાં એક વચન ઉપર જે શબ્દની ફોડ કરી છે એમાંથી કહીશ કે 5 ભજન જો સાધક બરાબર સમજી જાય તો બાપા ભગવાન. પણ આ સમજાવનાર માત્ર સદગુરુ કૃપાથી, આપણા મેળે નહીં. આપણા મેળે તો કદાચ 50 ભજન સમજીએ તો એમાંથી કાંઈ ઉતરે એવું નથી, પણ સદગુરુની કૃપા થાય અને જો 5 ભજન આમાંથી સમજણ થઈ જાય તો બાપા આપણે ભગવાન છેટા નથી. તો આવા મહાપુરુષો બધાએ આપણે જોઈએ તો સંસારમાં રહી અને ભક્તિ કરી, સદગુરુ કી મહિમા જાણ લે. તો આપણે 52 ભજનમાં સદગુરુની મહિમા જ ગાતી ને, વચનની જ. તો સદગુરુની જો મહિમા તો બધા મહાપુરુષો કરી, અને ત્યારે જ બાપા બધા 33 કરોડ દેવી દેવતા બન્યા કે 64 જોગણીઓ બની. પણ એનાથી પણ હું મારી જે સમજણ છે એમાંથી જો ગુરુવચનની જો મહિમા ગાતી હોય અને સમજ્યા હોય તો મારી દ્રષ્ટિમાં તો ગંગામાને હું વંદન કરીશ કે જેમણે એક ગુરુની મહિમા સમજાવી, અને ગુરુ મહિમા જાણ લે તો બસ હો ગયા ભજન. તો બાપા એમણે ગુરુનો પૂર્ણ મહિમા સમજ્યા અને આપણે પીરસ્યું અને સમજાવવા માટે પ્રયાસ કરી. એમ નથી કહેતા બધા મહાપુરુષો અત્યારે આપણે ગતગંગાના ઉગમ ફોજના જે પણ છે મહાપુરુષો, એ બધા કોઈ આપણે મહાપુરુષો બધા પરિપૂર્ણ, અને કોઈ આમાં કોઈને કમ્પેરિઝન કે કોઈની તુલના કરી શકીએ નહીં, કારણ કે ઉપર પહોંચ્યા એટલે પછી તો શૂન્ય જ છે, બધા શૂન્યમાં જ સમાણા, પરમાત્મામાં જ સમાણા, તુર્યા પદમાં જ રહ્યા, નિર્વાણમાં. એટલે કોઈ એમ ન કહી શકાય કે આ ઊંચું કે નીચું, પણ જે આ મહિમા સમજ્યા ત્યાં તુર્યા પદમાં સમજાણા, અને જ્યાં તુર્યામાં પહોંચ્યા ત્યાં બાપા નવધા ભક્તિમાંથી જે દસ્તામાં પહોંચ્યા અને તુર્યામાં પહોંચ્યા ત્યાં જે આપણે ભગવાનનો ભેટો થયો, અને શબ્દ અને સુરતા એક ઘર થઈ, અને પરમગતિ જ્યારે આત્માને સુરતા વળી, અને સુરતાથી હજી પણ બાપા કહેતા 8 વર્ષની સાધનાથી જો આગળ વધો તો પરમગતિ, અને પરમગતિ જ્યારે આપણે પરમગતિ જ્યારે થઈ તો એ પરમાત્માને વરી શકે. અને પરમગતિ જ્યાં થઈ ત્યાં બાપા પછી બીજ મટ્યા અને નીજ એક ઘર થયું, અને ત્યાં તુર્યાપદ મહાપુરુષો એ વસ્તુને સમજાણી. તો સદગુરુની મહિમા ત્યાં પહોંચ્યા અને જાણ્યા અને સમજ્યા. એ જ ભજનોમાં કીધું કે સદગુરુની મહિમા જાણ લે બસ હો ગયા ભજન. તો આવી મહાપુરુષોની વાણીઓ એક શબ્દ અનમોલ છે, અને અનમોલ બ્રહ્માનંદ એ જ કીધું કે અનમોલ બ્રહ્માનંદ
चाहिए सदा घट घट में राम निहार ले बस हो गया भजन। तो घट घट में तो बापा राम रा कहता रमतो अने म कहता मुझमा। तो खाली मुझमा ज नहीं, रा कहतो रमतो अने म कहता मुझमा। दरेक जीव में जे अपने घटोघट में राम रमी रह्युं छे एने जो आ भावथी समझी ले तो हो गया भजन। बस आटलू कही अपने आगळ अपने मनीष बापा के मुक्तामानु पण लाभ लेवानो।